हेलाइड द्वितीयक है। हालो छेल्ले हवे चर्चा बंद अहींया ध्यान 27 नंबर प्रश्न। तो आपने एवो प्रश्न पूछवामां आव्यो छे कि कयो हेलाइड जे छे ए द्वितीयक हेलाइड छे। तो एना माटे आपने पहला तो आईयूपीएससी के सामान्य नाम आपेला छे तो एना उपरथी बंधारण दौड़ता आवड़ता होवा जोईए अने पछी नक्की थाय कि आ द्वितीयक छे कि प्राथमिक छे। जो मैं तमने कीधुं तो बोर्ड नी अंदर अपनी स्कूल नी अंदर शुं पूछाय छे शुं आवे छे एनी हाल लेवा देवा नथी हाल, पण अहींयाथी हूँ मारा चेप्टर में जेटली वस्तु कहीश ए हूँ बधुं बोर्ड ने अनुसंधाने कहीश। એટલે તમારે તૈયારીમાં મેં કીધું છે દર વખતે એક એમસીક્યુ આમાંથી આવે તો પછી દર વખતે બોર્ડમાં એમાંથી પૂછાયેલો જ હોય છે કે આ રક જ એવું બને કે નથી હોતો, બરાબર। તો પછી તમને એવા 20 થી 25 એમસીક્યુ કે 15 એમસીક્યુ મળી જાય કે આમાંથી જ આવે છે, કારણ કે એમસીક્યુ એટલે શું થઈ વાત, બધી થિયરીમાંથી કોઈ પણ જગ્યાએથી નીકળે। હવે એમાંથી નહીં તમને 15 એમસીક્યુની ખબર પડી જાય કે આ જગ્યાએથી આવે ને આવા પૂછાય। હવે જો એકલાય માર્ક આપણે ભેગા ના કરી શકીએ તો હવે એનાથી બીજું અમારા તરફથી મહેનત કાંઈ ના થાય કે હું તમને કહું છું કે આટલા ટોપિકમાંથી દર વખતે હોય છે તો પછી એટલી વસ્તુ આપણે નોટ ડાઉન કરેલી હોવી જોઈએ કે ભાઈ આ એમસીક્યુ આના માટે સાહેબે કીધું તો પૂછાય છે તો એ રીતના તો આપણને આવડતા હોવા જોઈએ। હા, અમુક વાત આપણા હાથમાં નથી કે ભાઈ આમાંથી એમસીક્યુ કઈ જગ્યાએથી કાઢશે નથી, પણ આટલા તો પરફેક્ટ ને કે ભાઈ 15 એમસીક્યુ 20 એમસીક્યુ જે બધા 16 ચેપ્ટરમાંથી કઈ કેવા પ્રકારના પૂછાય છે, બરાબર। ચાલો એવી જ રીતે 5મા ચેપ્ટરમાં કીધેલું ને સાહેબે તમને કન્સોલ એરોસોલ આ કોષ્ટકમાંથી એક એમસીક્યુ દર વખતે હોય જ બોર્ડમાં, એટલે આવી વસ્તુ અમુક બાંધેલી છે કેમિસ્ટ્રીની અંદર ખાસ કે જે બધા ચેપ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક હશે, બરાબર। ચાલો તો આના માટે પહેલાં તો આપણને સામાન્ય નામ ઉપરથી બંધારણ દોરતા આવડવો જોઈએ અને આઈયુપીએસસી નામ ઉપરથી। તો પહેલું બંધારણ છે જોઈએ શું આપ્યું છે, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ। તો જો આઇસો ક્યારે બને, છેલ્લેથી બીજા કાર્બન સાથે એક શું જોડાયેલો હોય CH3 અને પ્રોપાઇલ કીધું છે મતલબ કાર્બનની સંખ્યા કુલ 3 હોવી જોઈએ, બરોબર। તો આ 3 કાર્બનની સંખ્યા ક્લોરાઇડ કીધું છે એટલે એ ઓપ્શન માટે આવા પ્રકારનું બંધારણ થાય। રેડી, ઓકે। ચાલો બીજું શું આપ્યું છે, આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ। ચાલો તો એમાં આઇસોબ્યુટાઇલ, તો આઇસોબ્યુટાઇલનું બંધારણ શું થાય, CH3 CH અહીંયા CH3 આ આઇસો થઈ ગયું, બરોબર ને, ઓકે। બ્યુટાઇલમાં કેટલા કાર્બન હોય, 4 હોય તો 3 તો છે તો મારે કેટલાનો વધારો કરવો પડશે, 1નો, તો અહીંયા જુઓ Cl, તો આને શું કહેવાય, આઇસોબ્યુટાઇલ। અને આ પાઠની અંદર જ્યારે સામાન્ય નામ વાળું કોષ્ટક સમજાયું ત્યારે પણ મેં સમજાવેલું છે। આ બધી જ વસ્તુ હવે પછીના બધા જ ચેપ્ટરની અંદર કન્ટિન્યુ રહેશે। 11મું ચેપ્ટર તો Cl ની જગ્યાએ OH હશે, બાકીનું બધું કોપી પેસ્ટ હમણાં જોઈ ગયા ને SN1 પ્રક્રિયાની અંદર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી શું બને, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ। તો જો Cl ની Br ની જગ્યાએ OH આવ્યો, એટલે એક જ બાબત છે બધામાં કન્ટિન્યુ રહેવાની છે। ચાલો પછી જોઈએ તો શું આપ્યું છે, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ। નોર્મલ શબ્દ ક્યારે વપરાય, એકઈ શાખા હોય નહીં ત્યારે, તો નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ છે મતલબ આવા પ્રકારનું બંધારણ। રેડી, ઓકે। ચાલો ચોથા નંબરની વાત કરીએ, નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ મતલબ કાર્બનની સંખ્યા કેટલી હવે 4, તો CH3 CH2 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 Cl આ 4 કાર્બન અને ક્લોરીન ત્યાં જોડાયેલો। રેડી, ઓકે। તો હવે આમાંથી આપણે દ્વિતીયક હેલાઇડ કયો છે એ ગોતવાનો છે। તો દ્વિતીયક માટે એક જ કન્ડિશન છે, હેલોજન ધરાવતો કાર્બન સંકરણ કેવું ધરાવતો હોવો જોઈએ, sp3 અને બીજા કેટલા સાથે, 2 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ તો જ એને દ્વિતીયક કહેવાય। ચાલો આ હેલોજન ધરાવતો કાર્બન સંકરણ sp3 ધરાવે એ કેટલા કાર્બન આ જોડાયેલો, એક જ હારે, તો આ કેવો છે, પ્રાથમિક, આ દ્વિતીયક છે નહીં। ચાલો આ એ પ્રાથમિક, તો આ પણ કેવો, દ્વિતીયક નથી। આ હેલોજન ધરાવતો કાર્બન એટલે આ sp3 સંકરણ ધરાવે, બીજા કેટલા હારે, એક જ હારે જોડાયેલો,
એ ભલે પછી બે યાર જોડાય એની યાર કાંઈ લેવા દેવા નથી. એટલે આ કેવો થયો પ્રાથમિક. ચાલો આ હેલોજન ધરાવતો કાર્બન સંકરણ કેવું ધરાવે sp3. જો એક આ કાર્બન સાથે ને બીજા એક આ કાર્બન સાથે, બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે શું હશે દ્વિતીયક. યાદ રાખજો કે આમાંથી એક પ્રશ્ન બોર્ડની અંદર હશે ને હશે. બરાબર. એટલે આવડે એ ના આવડે એ બધું હવે તમારે વિચારવાનું. ભણાવી દીધું છે. આના વસ્તુ આલ્કોહોલ માટે પણ ભણશો, ત્યાં પણ આવી જ રીતે વર્ગીકરણ આવશે. બરાબર. એટલે ધ્યાન રાખજો. ચાલો 28 નંબરનો પ્રશ્ન છે, ત્યાં આપણે આગળ વધીએ. લખજો પછી પહેલા સોલ્વ કરતા જઈએ. ચાલો. ખાલી જગ્યાના ટ્રાયહેલોજન વ્યુત્પન્નોને હેલોફોર્મ કહે છે. ચાલો, હેલોફોર્મ એટલે શું? CHX3 આ બધાને હેલોફોર્મ કહેવાય. એ X તરીકે ક્લોરીન હોય તો ક્લોરોફોર્મ બને, X તરીકે બ્રોમિન હોય તો બ્રોમોફોર્મ મળે, I હોય તો આયોડોફોર્મ મળે. તો એના માટે કોના વ્યુત્પન્ન છે એટલે ટૂંકમાં એ કેમાંથી બને આવો પ્રશ્ન તમને કીધો છે. તો 4 ઓપ્શનમાંથી કેમાંથી બને? મિથેનમાંથી. કારણ કે જુઓ એ બધામાં કાર્બનની સંખ્યા કેટલી હોય? એક જ હોય ને. તો ચાલો આની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? X2 સાથે. પણ કેટલા મોલ જોશે? 6. કારણ કે 3 ક્યાં જોશે? કાર્બન હારે જોડાવા માટે. 3 ક્યાં જોશે? હાઇડ્રોજન હારે જોડાવા માટે. તો કુલ કેટલા જોઈએ? 6 જોઈએ. એટલે 3 મોલ જોશે. સોરી, 3 દૂને કેટલા? 6. બરાબર. તો 6 માંથી 3 હાઇડ્રોજન હારે એટલે 3 મોલ તમને શું મળશે? HX છે એ મળે. રેડી? ઓકે. હવે જોઈએ કે બાકી વધ્યા કેટલા? 3. તો એ 3 હેલોજન કોની હારે જોડાય? કાર્બન સાથે. જો 4 એ 4 નથી ગયા હાઇડ્રોજન. કેટલા ગયા છે? 3 જ. એક હજી વધ્યો ને. એટલે જો નિપજ તરીકે તમને શું મળી શકે? તો CHX3. બરાબર. એટલે તમને અહીંયા શું મળશે? હેલોફોર્મ. એનો મતલબ છે કે અહીંયા ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ, આયોડોફોર્મ કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. તો આન્સર કયો રહેશે આપણો? મિથેન. કમ્પ્લીટ. ચાલો એની પછીનો પ્રશ્ન જુઓ. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ એ ખાલી જગ્યા છે. ચાલો આયુપીએસસી નામ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડનું લખો. થઈ ગયું? શું આવે? કેમ? હા, તો એમ ને એમ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ કીધું હોય તો બેન્ઝીન ચાક આવવું જોઈએ ને એમ. હા, પણ બેન્ઝીન ને સાયક્લોહેક્ઝેન કહેવાય. જે તમને પૂછ્યું છે ને એ ગેમેક્સેનનું બંધારણ છે. ગેમેક્સેનનું બીજું સામાન્ય નામ પણ છે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. બરાબર, યાદ રાખજો. નકર આમાં આપણે બેન્ઝીન સમજશું. તમને એમ કે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડનું બંધારણ દોરો એટલે આપણે શું લખશું? બેન્ઝીન રિંગ દોરશું. 6 કાર્બન હારે 3 બધે ક્લોરીન જોડી દઈશું. એ ખોટું પડશે. બરાબર છે, એટલે ધ્યાન રાખજો. ચાલો હાલો, મને ખબર જ હતી. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ છે એટલે એમાં બેન્ઝીન રિંગ નથી. ધ્યાન રાખજો. બરાબર. એ કોનું સામાન્ય નામ છે? ગેમેક્સેનનું. બરાબર. એટલે અહીંયા 6 જગ્યાએ શું આવશે? તમારું મટીરિયલ છે ને અહીંયા બાજુમાં લખી નાખો ગેમેક્સેન. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ લખ્યું ને અહીંયા બાજુમાં લખી નાખો ગેમેક્સેન. ચાલો, જો નામકરણ કરવું છે, મજા આવી. પહેલો નંબર આપીએ કઈ ને તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો નંબર આપી દીધો. તો શું લખાયું? પીછે નામ 1 2 3 4 5 6. પછી અહીંયા શું આવે? હેક્ઝા. પછી ક્લોરો આવશે ને, ક્લોરો, અને પછી સાયક્લો અને હેક્ઝેન.
રેડી? ચાલો, એટલે આ એક બાબત છે, યાદ રાખજો. પછી જોઈએ એની પછીનો પ્રશ્ન. જો એની પછીનો પ્રશ્ન શું આપ્યો છે? પાયબંધની સંખ્યા BHCમાં ખાલી જગ્યા છે. BHCનો મતલબ શું? બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. એનું શોર્ટ ફોર્મ બનાવીશું BHC. એટલે અહીંયા તમને કદાચ એવું લાગતું હોય તો અહીંયા હું લખી દેવાનું બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, એટલે કે ગેમેક્સેન. બરાબર? ચાલો, જો કેટલા પાયબંધ હોય એ કઈ દેખાય? જો ભલે બેન્ઝીન કીધું પણ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ છે, એમાં વચ્ચે ક્યાંય ડબલ બંધ હોતા નથી. એટલે નકર 3 પાયબંધ આપણે લખીએ, પણ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ મતલબ ગેમેક્સેન, અને ગેમેક્સેનના બંધારણમાં ક્યાંય પણ તમને ડબલ બંધ જોવા મળતા નથી. એટલે આપણો કયો આન્સર રહેશે? બી આન્સર, એટલે કે 0. બરાબર? ચાલો હાલો, 30 પછી 31 નંબરનો પ્રશ્ન છે, ત્યાં પહોંચ્યા આપણે. તો જો શું આપેલું છે? 2 મિથાઇલ પ્રોપીનની HBr સાથે પ્રક્રિયા કરતા મુખ્ય નિપજ ખાલી જગ્યા છે. કયો નિયમ? માર્કોનિકોનો નિયમ. બરાબર? ચાલો એપ્લાય કરો, આન્સર લઈ આવો. તમારે એનું આયુર્વેશી નામ છે જવાબમાં લાવવાનું છે. શોર્ટકટ લખાવેલી યાદ છે? શું લખાયું હતું? ઓછા કાર્બન નહીં, પણ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે વિદ્યુત ઋણ ઘટક છે એ જોડાય, અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાય, તો એના દ્વારા બનતી નિપજ કેવી હોય? મુખ્ય નિપજ હોય છે. મેં કીધું ને ગયા વખતે આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શેની વાત કરું? એક જ મિનિટ જો. હા તો 2 મિથાઇલ હોય તો કઈ ચિંતા નહીં, અહીંયા મૂકી દો. હવે રેડી? અહીંયા એ કઈ નથી ને હાઇડ્રોજન, મુદ્દે તો જોડાશે ત્યાં જ તેને. ઓકે, ચાલો જો બનશે શું સંયોજન? CH3, અહીંયા C, અહીંયા ઉપર શું જોડ્યું છે? CH3. અહીંયા કોણ જોડાય? Br, અને અહીંયા CH3. ચાલો જો એનું આયુપીએસી નામ માંગ્યું ને આપણને, તો પહેલાં તો નંબર ક્યાંથી આપવો પડે? અહીંયા બીજો અને અહીંયા ત્રીજો નંબર. તો શું લખાય? 2 બ્રોમો, પછી 2 મિથાઇલ, અને પછી શું આવશે? પ્રોપેન. રેડી? આવું એક ઓપ્શન છે, ડી ઓપ્શન. તો ઓકે, આપણો એ આન્સર. રેડી? આમાં ખાલી એક ઓલી શોર્ટકટ જે લખાવી છે યાદ હોય અને આનું બંધારણ દોરતા આવડતું હોય તો વાંધો આવે નહીં. ચાલો પછીનો પ્રશ્ન છે 32 નંબરનો. એમાં જે આ નીચે નાઇટ્રો સમૂહ જોડેલો છે એને કાઢી નાખો. તમારા મટીરિયલમાં આપણે શું કરશું? નીચે જે નાઇટ્રો સમૂહ આપ્યો છે એને આપણે શું કરશું? કાઢી નાખશું. ઓકે, ચાલો હવે જો પ્રક્રિયા શું આપેલી છે? બેન્ઝીન રિંગ છે, એની ઉપર આપેલું છે આપણને N+ ટ્રિપલ બંધ N BF4 આવું આપેલું છે. આને ગરમ કરો તો તમને શું મળે એવો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર? તો જુઓ કે આની અંદરથી થશે શું? તો કે આ ડાયઝોનિયમ ક્ષાર હતો એવું જ સંયોજન, એટલે અહીંયાથી N2 વાયુ શું થાય? મુક્ત થાય. બરાબર? આ BF4 છે ને એમાંથી એક ફ્લોરિન ક્યાં જોડાવાનો? જ્યાંથી N2 વાયુ મુક્ત થયો ત્યાં. એટલે વધ્યું શું હવે? BF3. બરાબર? એટલે એક બીજું છૂટું શું પડશે? BF3. ચાલો, એક ફ્લોરિન ક્યાં જોડાઈ ગયો? બેન્ઝીન રિંગ સાથે. બરાબર ને? તો જુઓ જો નિપજ તરીકે તમને શું મળે? ફ્લોરો બેન્ઝીન. ચાલો, આવો એક આન્સર છે. ઓકે, તો એ આપણો આન્સર. આનું નામ લખવું તો લખી નાખજો. બેન્ઝીન અહીં લખી દઉં.
ચાલો બેન્ઝીન ડાઈ એઝોનિયમ ફ્લોરોબોરેટ, એનું નામ છે બેન્ઝીન ડાઈએઝોનિયમ ફ્લોરોબોરેટ, બરાબર? નહીં, બે જ ક્લોરન બ્રોમો. આ ક્યાં સેનમેર પ્રક્રિયા? સેનમેર પ્રક્રિયામાં Cu2Cl2 વત્તા HCl આવે, એમાં દેખાય છે? તો પછી સેનમેર પ્રક્રિયા કોને કીધી હતી? ક્યુપ્રસ હેલાઇડ અને એનો HX માં બનાવેલું દ્રાવણ હોય તો સેનમેર પ્રક્રિયા થાય. આની અંદર એવું ક્યાં છે? ખાલી તાપમાન જ છે. અને આ તો અસ્થાયી છે ને, તો તમને ખબર જ છે. એને તાપમાન થોડુંક રૂમ ટેમ્પરેચરે કેવું થાય? વિઘટન થાય. એટલા માટે શું થઈ જાય? N2 છૂટો પડે, Ba3 છૂટો પડે, ક્લોરીન ત્યાં જોડાય છે. ચાલો, સિલ્વર એસિટેટ છે, એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવી છે? Br2 સાથે. કોની હાજરીમાં? CCl4 ની હાજરીમાં. તો તમને મેઇન પ્રોડક્ટ છે એ શું મળે? ચાલો, સિલ્વર એસિટેટનું પહેલાં બંધારણ આવડે તો ગાડી આગળ વધે, બરોબર? ચાલો, જો સિલ્વર એસિટેટનું બંધારણ શું થાય? એસિટેટ મતલબ કેટલા કાર્બન? 2 કાર્બન. અને સિલ્વર એસિટેટ કીધું છે એટલે આવા પ્રકારની રચના થાય, CH3COOAG. યાદ રાખજો, આને કહેવામાં આવે સિલ્વર એસિટેટ. જો તમને લોકોને સામાન્ય નામ અને IUPAC નામ ઉપરથી બંધારણ નથી ખબર પડતા, પણ આપણે જેટલા ચેપ્ટર ભણીએ ને એમાં જેટલા આપ્યા એટલા સામાન્ય નામ ને IUPAC નામ ઉપર ધ્યાન આપીને તોય આવડે. આ તો આપણે કંઈ કરવું જ ન હોય, નિષ્ક્રિય જેમ બેસી રહ્યો હોય, સમૂહ નંબર 18 જેમ, તો કંઈ થાય નહીં. બાકી તમે ખાલી અહીંયા ધ્યાન આપો. 3 કલાકનું પિક્ચર એકવાર જોઈએ તો એમણે યાદ રહી જાય, પહેલે છેલ્લે સુધી. આપણે 1 કલાકનું નાટક ન સમજીએ, બરાબર ને? 3 કલાકનું પિક્ચર હોય એમાં આપણને ઇન્ટરેસ્ટ હોય. 8-9 વાગ્યાનો શો હોય તો 8 વાગ્યાના જઈને ઘોડી ચડાવીને બેઠા હોય, બરાબર ને? હમણાં વારો આવે હાલ જોવાનો. એટલે આમાં આપણને થોડો ઘણો રસ હોય, પાસ થવાની ગણતરી હોય, તો તમારે જો એ વસ્તુને તૈયાર કરવી હોય તો દાનત હોય ને તો બધું થાય. હા, આપણે એમાં જોઈ જવા દો, કાંઈ નથી કરવું, જોયું જાય છે, તો પછી એમાં છેલ્લે રિઝલ્ટ જોવા જેવું જોઈએ, બરાબર છે? જેમાં આટલા આવ્યા ક્યાંથી એમ આટલે આવે એમ ન થાય. આટલા આવવા જોતા હતા ને એનું ઊંધું આવે. આમાં ધાર્યા 12 ને આવ્યા 13 કેમ એમ? એક ક્યાંક વધારે અપાઈ ગયો હશે, બરાબર છે? આવી સિસ્ટમ આવે. એટલે આપણે બધા 10માના વેમમાં છીએ, પણ મેં શું કીધું, અમુક વસ્તુ છે અહીંયાથી બોલીએ છીએ, ના સમજાય પણ ટાઈમ બધું સમજાવી દે, બરાબર છે? એટલે એની કંઈ જરૂર નહીં પડે, ઓટોમેટિક સમજવાવાળા ટાઈમ આવશે એટલે સમજી જશે. ચાલો, કોની સાથે પ્રક્રિયા કરવાની છે આપણે? Br2 સાથે. કોની હાજરીમાં? CCl4 ની હાજરીમાં. આવું CCl4 ક્યાંય જોયું હતું? દ્વિબંધની પરખ કસોટી. એટલે જો બ્રોમિન છે એનો લાલ બદામી રંગ દૂર થાય, બરાબર? તો અહીંયાથી જુઓ, કાર્બન અને 2 ઓક્સિજન સાથે દૂર થાય એટલે છૂટું શું પડે? કાર્બન ડાયોક્સાઇડ બને ને? ઓકે, અહીંયાથી એક Ag કોની સાથે? એક બ્રોમિન સાથે દૂર થાય અને વધેલો બ્રોમિન કોની સાથે જોડાય? CH3 સાથે. તો જુઓ, નિપજ તરીકે આપણને શું મળે? તો કે CH3Br વત્તા એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને એક સિલ્વર બ્રોમાઇડ છે એ છૂટો પડે, બરાબર? તો આ પ્રક્રિયા છે એને બોરોડાઈ હંસડીકર પ્રક્રિયા તરીકે ઓળખાય. આ આપણા JEE કોન્સેપ્ટ માટે યાદ રાખીશું. આનું નામ શું છે? લખવું હોય તો લખી નાખો ત્યાં પેમ્પલેટમાં બાજુમાં. બોરોડાઈન હંસડીકર પ્રક્રિયા, બરાબર છે? તો એને એ નામથી ઓળખવામાં આવે છે.
ચાલો એની પછીની પ્રક્રિયા આવડે બધાને? શું નામ થાય? સેનમેયર પ્રક્રિયા. મેં હમણાં જ વાત કરી ને, એની ઓળખાણ છે Cu2Cl2 વત્તા HCl, જેને કયા નામથી ઓળખાય? સેનમેયર પ્રક્રિયા તરીકે. ચાલો, જો બાકીની બધા વિશેની માહિતી છે. ક્લોરિનેશન બધાને ખબર છે ને? શું હોય? કા સૂર્યપ્રકાશની હાજરી હોય ને કા FeCl3 હોય, બરોબર? આ બે રીતે ક્લોરિનેશન થાય. ઓકે, ચાલો હવે બીજા નંબરનું તો આપણે અત્યારે ભણાવીએ જ, સેનમેયર પ્રક્રિયા છે એ. ઓકે, પર્કિંગ પ્રક્રિયા. તો જો પર્કિંગ પ્રક્રિયા છે આપણે 12મા ચેપ્ટરમાં ભણશો, એટલે યાદ રાખજો. સિનામિક એસિડની બનાવટ માટે બાજુમાં લખી નાખો ઓપ્શનમાં પર્કિંગ પ્રક્રિયા. કેમાં? સિનામિક એસિડની બનાવટમાં. ચાલો, જો સિનામિક એસિડ છે એનું બંધારણ મેં તમને દોરાવેલું યાદ છે શરૂઆતમાં જ તે, બરોબર છે? ચાલો, CH ડબલ બંધ CH, પછી COOH. ચાલો, આને શું કહેવામાં આવે? સિનામિક એસિડ. તો એ સિનામિક એસિડ છે એની બનાવટની અંદર છે, પ્રક્રિયાનું નામ શું છે? પર્કિંગ છે ને? પર્કિંગ પ્રક્રિયા. બરાબર છે? એના દ્વારા તમે જે છે સિનામિક એસિડ છે એ બનાવી શકો છો. ચાલો, પછીની છેલ્લી વિસ્થાપન પ્રક્રિયા, એ તો બધાને ખબર જ છે ને? ઓકે, ચાલો એની પછીની પ્રક્રિયા ઓળખવાની છે. શું આવ્યું? થાયોનિલ ક્લોરાઇડ. મતલબ કઈ પ્રક્રિયા? ડાર્જન પ્રક્રિયા. તો કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન. બરાબર, તમને જોઈને ખબર પડે કે આ જ છે. એટલે 35 નંબરમાં પણ કયો ઓપ્શન? બી ઓપ્શન છે એ આપણો આન્સર રહેશે. ચાલો, એની પછીની પ્રક્રિયા જુઓ. જો કઈ પ્રક્રિયામાં નિપજ 2,2-ડાયબ્રોમો પ્રોપેન બને છે? ચાલો, 36મો પ્રશ્ન. 2,2-ડાયબ્રોમો પ્રોપેન આવી વસ્તુ કેની અંદર બને? તો જોજો, તમને જેટલા આપ્યા ને એમાં બધામાં મોસ્ટ ઓફ બીઆરની સંખ્યા 2માં 2 બીઆર આપ્યા છે, HBr. બાકી એકમાં એક HBr આપ્યા છે. તો જોજો, એક HBr હોય તો જો બી ઓપ્શન જોવો. બરાબર છે? ઓછા હાઇડ્રોજન સાથે બ્રોમિન જોડાય. આ માર્કો-નિકોનો નિયમ જ થયો ને. ઓછા હાઇડ્રોજન સાથે શું જોડાય? બ્રોમિન જોડાય. પણ એમાં 2,2 ન મળે. શું મળે? 1,1 મળે ને? બી ઓપ્શનમાં શું મળશે? 1,1-ડાયબ્રોમો પ્રોપેન મળે. એટલે એ તો આવે નહીં. ચાલો, ડી ઓપ્શન જોવો. શું થશે? 2 બ્રોમો મળે ને? 2 બ્રોમો પ્રોપેન મળે. આપણે તો શું જોઈએ? 2,2-ડાયબ્રોમો પ્રોપેન જોઈએ. એટલે ડી પણ આવે નહીં. ચાલો, સી ઓપ્શન જો, એમાં કાર્બન જ કેટલા છે? 2. તો એમાં પ્રોપેન તો બનવાનો છે નહીં. તો વધ્યો કયો? એ ઓપ્શન. એટલે પ્રક્રિયા આપણે લખી, પણ આવી રીતે તમે જાતે વગર પ્રક્રિયા લખે નક્કી કરી શકો છો કે થોડી ઘણી માહિતી હોય તો. બરાબર? તો જુઓ, પહેલી જે પ્રક્રિયા છે એમાં 2 મોલ શું લીધા છે એમને? HBr. બરાબર, પણ કેટલા બંધ છે અહીંયા? ટ્રિપલ બંધ છે ને? ચાલો, સૌથી પહેલા HBr હારે પ્રક્રિયા કરીએ તો જો એક પાઈ બંધ તૂટે, કારણ કે યોગશીલ પ્રક્રિયા કાં ડબલ બંધ હોય કાં ટ્રિપલ બંધ હોય તો જ થાય. અને આ માર્કો-નિકોનો નિયમ યોગશીલ પ્રક્રિયા છે ને એક, જેમાં પાઈ બંધ તૂટીને મેં એવું જ લખાવેલું છે. બરાબર? તો જુઓ, ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે કોણ જોડાશે? વિદ્યુત ઋણ ઘટક. અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન. એટલે એક જ પાઈ બંધ તૂટશે. એટલે જો આવું બનશે કે અહીંયા Br, અહીંયા ડબલ બંધ CH2. એક આવું બન્યું ને? આપણને તો કેટલા મોલ આપ્યા છે? 2 મોલ. એટલે અહીંયા 2 મોલ છે તો હજી એક મોલ HBr વધ્યો આપણી પાસે. એટલે હજી એક HBr સાથે પ્રક્રિયા કરીએ તો જુઓ, ઓછા હાઇડ્રોજન સાથે કોણ જોડાય? બ્રોમિન. અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન. તો જુઓ, નિપજ તરીકે શું મળે? CH3. અહીંયા
કાર્બન છે એની યાર એક બીજો બ્રોમિન જોડાય, એક ઓલરેડી જોડાયેલો હતો અને અહીંયા હવે શું બની જાય CH3. આનું IUPAC નામ લખવા જવું હોય તો શું લખાય? લખાય ને 2 ડાય બ્રોમો અને કેટલા કાર્બન? પહેલો, બીજો અને ત્રીજો એટલે પ્રોપેન. મળે આવી રીતે? ઓકે, ચાલો આટલું લખી લો, પછી આગળ વધીએ આપણે. ચાલો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, ચાલો 37 નંબરનો પ્રશ્ન. તો તમને એની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે કયા સંયોજનમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કાર્બન પરમાણુ એટલે કે ચારેય પ્રકારના કાર્બન પરમાણુ જે છે એ આવેલા છે? તો જો મેં તમને લગભગ કાલે અથવા એના આગળના લેક્ચરમાં કીધું હતું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કાર્બન કોને કહેવાય કીધું હતું ને. એક કાર્બન બીજા એક જ કાર્બન આરે હોય તો પ્રાથમિક, બરાબર. બીજા 2 કાર્બન આરે જોડાયેલો હોય તો દ્વિતીયક, 3 કાર્બન આરે હોય તો તૃતીયક અને 4 કાર્બન સાથે જોડાયેલો હોય તો ચતુર્થક. તો એવું સંયોજન ગોતવાનું છે જેમાં ચારેય પ્રકારના કાર્બન છે આવી જવા જોઈએ, બરાબર. એટલે આમ જોવા જાવ તો આપણા આન્સરની અંદર એક પણ આન્સર આવે નહીં, પણ આપણે C ઓપ્શનની અંદર સુધારશું. 2, 3, 4 છે ને એ 4ની જગ્યાએ 3 કરી નાખો. હવે બંધારણ દોરીને જુઓ કે કયા કયા કાર્બન પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક અને ચતુર્થક બને છે. હવે તો બંધારણ દોરતા આવડશે ને. 2, 3, 3. હવે 4 હતા એ કાઢી નાખવાનું, અહીંયા મૂકવાનું છે 3. હે હવે ખાલી C ઓપ્શન દોરો, બધાના દોરો તોય સારું, તો ખબર પડે કે એમાં કયા કયા પ્રકારના છે. પહેલામાં કેટલા, બીજામાં કયા. બાજુવાળાને નથી આપણે દોરીને દેખાડવાના, આપણે હાથે દોરવાના છે. ન આવડે તો હું દોરીશ જ, તેની રાહ જોવો. થઈ ગયા બધાને બંધારણ? ચલો પેન્ટેન કીધેલું છે ને એટલે 5 કાર્બન હશે. એની અંદર બીજા અને 2 ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. આને હું બીજો નંબર ગણું એટલે એક અહીંયા CH3, ત્રીજા નંબરના કાર્બન એટલે વાત કરીએ અહીંયા CH3 અને એની સાથે બીજો એક CH3, બરાબર. ચાલો બાકી બધા કાર્બનની સંયોજકતા છે એ પૂરી કરી દો જેટલી વધતી ઘટતી હોય એ. ચાલો આવા પ્રકારનું બંધારણ જે છે એ આપણને મળે, બરાબર. તો હવે આમાં આપણે ગોતવાનું છે કે ચારેય પ્રકારના કાર્બન છે કે નહીં. તો જુઓ આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? એક જ સાથે, મતલબ આ કાર્બન કેવો છે? પ્રાથમિક, બરાબર. ચલો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે? એક જ કાર્બન સાથે, તો આ પણ કેવો થાય? પ્રાથમિક. ચલો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? એક જ કાર્બન માટે, તો આ પણ કેવો થાય? પ્રાથમિક કાર્બન. ઓકે, ચાલો આ કાર્બન એ પણ કેવો બનશે? પ્રાથમિક. અહીંયા રહેલો કાર્બન પણ કેવો? પ્રાથમિક. રેડી? ઓકે.
ચલો અહીંયા રહેલો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો? એક અહીંયા અને એક અહીંયા. તો આ કાર્બન છે કેવો બને? દ્વિતીયક. રેડી? ઓકે. અહીંયા રહેલો કાર્બન અહીંયા રહેલો કાર્બન કેટલા સાથે? 1 2 અને 3 સાથે. મતલબ આ કેવો બને? તૃતીયક. અને અહીંયા વચ્ચે રહેલો કાર્બન 4 કાર્બન સાથે, એટલે આ કેવો બને? ચતુર્થક. એટલે કે આની અંદર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક આવા ચારેય પ્રકારના જે કાર્બન છે એ આવેલા છે. રેડી? ઓકે. હાલો એની પછીનો પ્રશ્ન જોવો. હવે 38 નંબર પહોંચ્યા ને આપણે. ઓકે. કયા સંયોજનનું ક્લોરિનેશન, આવો પ્રશ્ન પૂછ્યો છે, કયા સંયોજનનું ક્લોરિનેશન કરતા 1 ક્લોરો બ્યુટેન અને 2 ક્લોરો બ્યુટેનનું મિશ્રણ મળે છે? ચાલો, આમ કેવી પ્રક્રિયા છે? મુક્તમૂલક ક્લોરિનેશનની પ્રક્રિયા ને આલ્કીનની અંદર થાય. બરાબર છે કે ન થાય? થાય ને. એમાં જો બ્રોમિન છે 2 જગ્યાએ જોડાઈ શકે એવું હતું ને. 2 પ્રકારની શક્યતા મેં તમને કીધું હતું. 3 હોય તો 2 નિપજો મળે, 4 હોય તો 2 મળે, 5 હોય તો 3 નિપજ મળે. આવી વાત કરી હતી ને. ચાલો જો, તો આમાં આપણે કયા સંયોજનનું ક્લોરિનેશન કરો ત્યારે 1 ક્લોરો બ્યુટેન મળે અને 2 ક્લોરો બ્યુટેન આ પણ મળે. ચાલો જો, એવું કયું આવશે? જો 1 અને 2 ક્યારે મળે? છેડા ઉપર હોય તો. ડબલ બંધ ક્યાં હોવા જોઈએ? છેડા ઉપર. કારણ કે છેડા ઉપર હોય એટલે એક વખત પહેલા કાર્બન જોડાઈ શકે અને બીજી વખત બીજા કાર્બન ઉપર. એટલે ટૂંકમાં અહીંયા આપણે લખવા જઈએ તો જો ડી ઓપ્શન શું આપેલો છે? CH2 ડબલ બંધ CH2 CH3. ચલો, આપણને આવું સંયોજન આપેલું છે. તો જો આની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? HCl સાથે. બરાબર ને? તો જો એક વખત એવું બને કે બંધમાંના ઇલેક્ટ્રોન આને મેળવા હોય તો એની પાસે કેવો ચાર્જ આવે? ઋણ ચાર્જ. એટલે હાઇડ્રોજન છે એ ક્યાં જોડાય? એની સાથે. બરાબર ને? અને ક્લોરીન ક્યાં જોડાય? પહેલા નંબરના કાર્બન સાથે. એટલે એક વખત તમને નિપજ આવી મળે CH3 CH2 CH. અહીંયા CH2 Cl. આ H ક્યાં જોડાવાનો છે? અહીંયા બીજા નંબરના કાર્બન સાથે એક નિપજા મળી. એવું બની શકે બંધમાંના ઇલેક્ટ્રોન આ કાર્બને લીધા હોય તો હાઇડ્રોજન ક્યાં જોડાશે? હવે છેલ્લા નંબરના કાર્બન સાથે. એટલે નિપજ તરીકે શું મળે? તો કે CH3 CH2 CH, અહીંયા CH3. બરાબર? ચાલો, અને જે ક્લોરીન છે ક્યાં જોડાશે? વચ્ચેના કાર્બન સાથે, એટલે Cl. ચાલો, આપણને જે કીધા એ બેના મિશ્રણ મળે 1 ક્લોરો બ્યુટેન અને 2 ક્લોરો બ્યુટેન. રેડી? ઓકે. એટલે આપણો આન્સર કયો રહેશે? ડી ઓપ્શન. ચાલો જો, હવે પછીની પ્રક્રિયા. ક્લોરોબેન્ઝીન એ અનુવર્તી ડાયઝોનિયમ ક્ષાર અને ખાલી જગ્યાની પ્રક્રિયાથી મળે છે. કોની સાથેની? Cu2Cl2. આ કઈ પ્રક્રિયા છે? સેનમેયર પ્રક્રિયા છે ને. ક્લોરોબેન્ઝીન છે એ ડાયઝોનિયમ ક્ષાર અને બીજા કોની સાથેની પ્રક્રિયાથી? Cu2Cl2 સાથેની. જો આવું આપણે ભણી ગયા છીએ. બેન્ઝીન રિંગ ઉપર શું આવશે? N2Cl, આ પ્લસ અને આ માઇનસ. આની પ્રક્રિયા કોની સાથે? Cu2Cl2 વત્તા HCl સાથેની પ્રક્રિયા છે ને. અહીંયાથી શું દૂર થાય? N2 વાયુ. અહીંયાથી H અને અહીંયાથી Cl, એટલે એક છૂટું પડે N2 વાયુ અને એક મળે તમને HCl. આ ક્લોરીન ક્યાં જોડાશે? બેન્ઝીન ચક્ર સાથે. એટલે શું મળે? ક્લોરોબેન્ઝીન. બરાબર છે? એટલે આપણો માટે જવાબ કયો રહેશે? Cu2Cl2. રેડી? ઓકે. હાલો, 40 નંબરનો પ્રક્રિયા આવડે ને એટલે સર પ્રશ્ન આ લખાયું હતું ને મેં, સક્રિયતાનો ક્રમ. ચાલો, કયો આવશે? કયો ઓપ્શન? એ. હંમેશા બંધ લંબાઈ જેટલી વધુ એમ સક્રિયતા કેવી? વધારે. તો જોજો, એ ઓપ્શનની અંદર શું આપેલું છે? HI ની સક્રિયતા સૌથી વધુ. આ લખાવેલું છે ને બુકમાં. ઓકે. ચાલો, પછી કોણ આવે? HBr, પછી HCl અને પછી HF. આ ક્રમ જે છે એ આપણે
તમને થિયરી વખતે પણ લખાવેલો છે બરાબર। ચાલો પછીનો પ્રશ્ન, કઈ પ્રક્રિયા ભણી ગયા? હા, આલ્કીનમાંથી કોની હારેની પ્રક્રિયા? HBr સાથેની। કયો નિયમ થાય? માર્કોનિકોનો નિયમ થાય ને આમાં, કે નો થાય એપ્લાય? ચાલો શું આપ્યું છે? CH2 અહીંયા ડબલ બોન્ડ CH, પછી શું આપ્યું છે? CCl3 વત્તા પ્રક્રિયા કોની સાથે? HBr સાથે। ચાલો નિપજ તરીકે શું મળે એ આપણે મેળવવાનું છે। ચાલો જો હા, આપણે માર્કોનિકોના નિયમમાં શું કરવાનું? હસતા હસતા જવાબ આપી દો। તો ક્યારનો શું મંડાણો છે? શેનું હસવું આવે તમે? શેનું હસવું આવે? હે? કાં કંઈક રીઝન હોય ને કાં બીજું કારણ હોય, ખબર ને બીજું કયું કારણ હોય? આ 12મા ધોની અસર નથી થઈ ગઈ ને? ચાલો તો એવું બને એમ। જ્યાં સુધી હું ક્લાસ બહાર ન નીકળું ત્યાં સુધી ઉભા ભણ્યા બરાબર। ઓકે ચાલો હાલો, બાજુમાં માર્કોનિકોનો નિયમ શું હતો? હમણે ક્યાંક એપ્લાય કર્યો ને? અહીંયા છે। હે? લગભગ 10 વાર બોલાઈ ગયો આપણે અહીંથી કે માર્કોનિકોનો નિયમ આવું થાય એમ। આપણને એટલી તકલીફ પડે યાદ રાખવામાં, બીજા બધામાં બહુ એક્ટિવિટીમાં હોય। ચલો આ બાજુ માસ્ક કાઢ નાખીને મને સંભળાય એમ હોય। ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન, બાજુમાં Br જોડાય એટલે વિદ્યુત ઋણ ઘટક જોડાય અને વધુ કાર્બન ધરાવતા હાઇડ્રોજન સાથે કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે શું જોડાય? હાઇડ્રોજન પરમાણુ જોડાય। ચાલો જો તો આની અંદર ઓછા હાઇડ્રોજન કયા કાર્બન પાસે? વચ્ચેના છેલ્લા વચ્ચેના, તો અહીંયા શું જોડશું? Br બરાબર। અને વધુ હાઇડ્રોજન કેની પાસે? આ છેલ્લા કાર્બન સાથે, તો ત્યાં શું જોડશું? H। તો જો તમને મુખ્ય નિપજ તરીકે સંયોજન મળ્યું એ શું મળ્યું? CH3CH। અહીંયા શું આવશે? Br। બાકીનું જે હતું એમણામ આવું ક્યાંય છે? બાકી ત્રણે બેસા ઓકે તું બેઠ આવું છે ક્યાંય? કયો ઓપ્શન? એ ઓપ્શન। તો આપણો શું થયો આન્સર? જવાબ શું રહેશે? એ ઓપ્શન। કઈ? હા બને પણ ગૌણ નિપજ આપણે લખવાની છે ને, હિમોગ્લોબિન નહીં આવે, પહેલા કાર્બન આવે। એ તો આમ લઈ કે આમ લઈ, એમાં કઈ ફેર ન પડે। ચાલો હાલો 42 નંબરનો પ્રશ્ન, C3H8 વત્તા Cl2 H મ્યુ આવ્યું ને, એટલે કઈ પ્રક્રિયા કહેવાય? મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયા બરોબર ને। તેમાં તો શું થાય? વિસ્થાપન થાય ને। કોનું યાદ હોય તો જો મેં એક લાઈન લખાવેલી કે અહીંયા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન વડે થતું હોવાથી આને હેલોજિનેશનની પ્રક્રિયા કહેવાય। આ એ લાઈન ઉપરથી પ્રશ્ન છે કે ભાઈ આમ તો એવું લાગે કે આ હેલોજિનેશનની પ્રક્રિયા છે, પણ તમે જુઓ કે તમને જે આપ્યું છે C3H8 વત્તા શું આપ્યું છે? Cl2। ચાલો આ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ અથવા પારજાંબલી પ્રકાશની હાજરીમાં। તો જો આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય ને આમાંથી એક ક્લોરીન દૂર થાય એટલે છૂટું શું પડે? HCl
બરાબર છે અને તમને નિપજ તરીકે શું મળશે તો કે C3H7 અને પાછું શું જોડાય Cl બરાબર તો જો અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું કોના દ્વારા ક્લોરીન વડે તો આને કઈ પ્રક્રિયા કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા બરાબર એટલે આન્સર કયો રહેશે એ ચાલો હાલો 43 નંબરનો પ્રશ્ન આવડવો જોઈએ હવે દાંત કાઢવાનો નહીં એમાં લખાવેલું છે નો લખાવેલું તો આગળનો ચોપડો પેજ ફેરવો ખબર ના હોય તો આવ્યું ને એલેનાઇન એની પ્રક્રિયા કોની હારે કરવાની HCl હારે ચાલો શું મળી નક્કી કરવાનું છે ચાલો એલેનાઇન નું બંધારણ બધાને ખબર ને શું આપ્યું છે એસિટિલિન હા તો એસિટિલિન નું બંધારણ ખબર ને બધાને લખાયું હતું હા તો ગોતો ક્યાં લખાયું હતું એ તો યાદ નહીં હોય કે આને એસિટિલિન કહેવાય એમ એટલે ગોતવું તો પડશે જ એમાંય લખ્યું હોય તો એમ ક્યાં લખ્યું હતું આવો પ્રશ્ન નંબર 12મા પ્રશ્નમાં લખ્યું હતું CH ટ્રિપલ બોન્ડ CH બરાબર અને એમાં આવો પ્રશ્ન હતો વુડ્સ પ્રક્રિયા થાય ડાબી બાજુનું પેજ એની ઉપર સૌથી પહેલો પ્રશ્ન છે 4 પ્રક્રિયા 6 મોલ Ag આવું લખાવેલું હતું યાદ હોય તો હા ત્યાં એસિટિલિન એવું લખ્યું હતું ને આ તો આ પ્રક્રિયા કરવાની કોની હારે CH ટ્રિપલ બોન્ડ CH હારે કોની HCl ની ચાલો આ પ્રક્રિયા કઈ થાય માર્કોનિકોના નિયમ પ્રમાણે તે ન થાય ગમે રીતે કરો બે એક જ વસ્તુ થઈ બરોબર તો અહીંયા તો 2 કાર્બન છે મજા આવી કાર્બન હારે શું થાય હાઇડ્રોજનને જોડો એની સિવાયના કાર્બન હારે Cl જોડો તો તમને જો નિપજ તરીકે આવું મળે ને CH2 ડબલ બોન્ડ CH Cl ચાલો આનું IUPAC નામ આપ્યું શું આપ્યું છે બંધારણ છે ને ઓકે ચાલો આને કહેવાય શું વિનાઇલ ક્લોરાઇડ કહેવાય ને આને શું કહેવાય વિનાઇલ ક્લોરાઇડ કદાચ નામ આપ્યું હોય તો એ કામ આવે રેડી તો કયો આન્સર રહેશે આપણો જે આવતું એ ટીક કરતા રહીજો જોડે હું ખાલી હિન્ટ લખતો જાઉં છું એટલે પછી જડશે નહીં આમાં શું હતું એમ ઓકે હાલો પછીનું જોવો જો 44 નંબરનો પ્રશ્ન છે એ જોયો બેન્ઝીન રિંગ વત્તા ICl નું કોની સાથે પ્રક્રિયા કરવાની છે નિર્જળ AlCl3 સાથે ચાલો જો આમાં શું મળે ફ્લોરોબેન્ઝીન મળે કે આયોડોબેન્ઝીન મળે ચાલો કોની વિદ્યુત ઋણતા વધારે હોય ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય ને આયોડીન કરતા તો ક્લોરીન શું હોય માઇનસ હોય આયોડીન પ્લસ હોય તો અહીંયાથી એક હાઇડ્રોજન H+ તરીકે દૂર થાય કોની યાર દૂર થાય માઇનસ હારે થાય ને એટલે છૂટું શું પડશે HCl આયોડીન ક્યાં જોડાશે હાઇડ્રોજનની જગ્યાએ એટલે તમને શું મળી જાય આયોડોબેન્ઝીન ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ બરાબર